સર, એક અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આખો મામલો શું ને કઈ રીતે એમાં ફરિયાદ દાખલ કરવામાં આવી? રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 21 માર્ચના દિવસે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી, જેમાં ફરિયાદી ક્રિશભાઈ અમિતભાઈ મેર દ્વારા એક લેખિત પોતાની હસ્તાક્ષરિત એફઆઈઆર રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી. જેમાં હકીકત એવી હતી કે એક એમના રિલેટિવ બાઇક લઈને પોતાની એક્સેસ લઈને જતા હતા અને એક વ્હાઇટ નેક્સોન કાર દ્વારા એમને અકસ્માત નડ્યો હતો અને આમાં એમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા બીએનએસની કલમ 281, 125A, 125B અને MV એક્ટની કલમ 177 અને 184 હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો. એમાં ફરિયાદી દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું કે જે નેક્સોન કાર હતી આ પ્રવીણભાઈ બચુભા જાડેજા નામના વ્યક્તિ ચલાવતા હતા અને પ્રવીણભાઈ બચુભા જાડેજા નામના જે ડ્રાઈવર હતા એમના દ્વારા પણ એક્સેપ્ટ કરવામાં આવ્યો હતો પોલીસ સ્ટેશન આવીને કે હા, આ કાર હું ચલાવતો હતો. અને તપાસ હજુ પોલીસ સ્ટેશન સ્તરે ચાલુ છે. હજુ આ મામલામાં કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ નથી અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો નોટિસ આપવામાં આવ્યો નથી. અને ફરિયાદીને જે લાગતું હોય કે આ જે ફરિયાદ એમને દ્વારા આપવામાં આવી છે આ ફરિયાદ ખોટી છે અને આમાં કોઈ નવા તથ્ય છે તો પોલીસ સ્ટેશન આવીને જાણ કરે. આ રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જે આક્ષેપ કરવામાં આવ્યો છે ક્રિશ દ્વારા, જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસ તરફથી તેમને પોલીસ સ્ટેશન બોલાવી અને આ જ આરોપી છે તે માટે ફરિયાદ આપવાનું કહેવામાં આવ્યું હતું અને જે સીસીટીવી છે કે જેમાં ડ્રાઈવર બદલે છે તે સ્પષ્ટ દેખાય છે. તો હવે આ દિશામાં શું તપાસ થશે, કારણ કે ગૃહમંત્રી સુધી લેખિત ફરિયાદ પહોંચી? ક્રિશભાઈ અમિતભાઈ મેર જે છે ફરિયાદ જે ઘટના સ્થળે અહીંયા હાજર હતા નહીં, પાછળથી આવ્યા હતા અને એમના દ્વારા તાત્કાલિક ફરિયાદ આપવામાં આવી હતી. ત્યારે એમને એમના સહી દ્વારા જ એક ફરિયાદ આપી હતી, જેમાં એમને દ્વારા જણાવવામાં આવ્યું હતું પોલીસને કે એમના ગાડીના ડ્રાઈવર પ્રવીણસિંહ જાડેજા છે. અગર ક્રિશભાઈને અત્યારે લાગતું હોય કે તપાસમાં એમના પાસે નવા તથ્ય છે, નવા ફેક્ટ છે તો પોલીસને આવીને જાણ કરે તો પોલીસ આ રીતે કાર્યવાહી કરશે. 22 એવું કહે છે કે 22 તારીખે એમને સીસીટીવી આપ્યા છે પોલીસ મથક. એસપી ચૌહાણ પીએસઆઈ છે તે તેમને ધમકાવે છે, તમને ખબર ન પડે આ મત સાચું છે એવી વાત કરવામાં એમણે આક્ષેપ કર્યા છે. તેમાં કેટલી તથ્યતા લાગે છે? 21 તારીખે જે ફરિયાદ દાખલ થઈ, 21 તારીખે જે દાખલ ફરિયાદમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક્સ નામનો પર્સન એટલે પ્રવીણસિંહ જાડેજા નામના પર્સન ડ્રાઈવર છે. પછી એમના દ્વારા ફૂટેજ રજૂ કરવામાં આવ્યા છે. ફૂટેજ પોલીસ પાસે છે. પોલીસે આ ફૂટેજના આધારે જ તપાસ ચાલુ કરી છે અને ફરિયાદમાં જે ડ્રાઈવર જણાવ્યા છે એમની રોલ નહીં હશે, બીજા ડ્રાઈવરનો રોલ હશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક તપાસ 22 તારીખે આવી ગયા છે તો પોલીસે શું તપાસ કરી? 22 તારીખના સીસીટીવી ફૂટેજ છે તો તેમાં ડ્રાઈવર ચેન્જ થાય છે કે નથી થતો? હજુ પોલીસ પાસે એવા કોઈ સીસીટીવી ફૂટેજ અવેલેબલ નથી જેમાં ડ્રાઈવર ચેન્જ હોતું દેખાય છે. જ્યારે આ નેક્સોન કાર છે આ ન્યારી ડેમ તરફ જાય છે ત્યારે એમાં વ્હાઇટ ટી શર્ટમાં એક માણસ ગાડી ચલાવતો દેખાય છે અને જ્યારે પરત આવે છે ગાડી ત્યારે એમનો અકસ્માત થાય છે. તો જ્યારે ગાડી જતી હતી ન્યારી ડેમ તરફ ત્યારે એમનો ડ્રાઇવિંગ જે પ્રવીણસિંહ જાડેજા છે એ નહીં કરતા હોય એવું જણાઈ આવે છે. પણ પરત આવતી વખતે કોણ ડ્રાઇવિંગ કરતો હતો હજુ સુધી ક્લિયર નથી. પરત આવતી વખતના પણ સીસીટીવી દેખાય છે, કાર ઊભી રહે છે, સફેદ કલરના ટી શર્ટ વાળો વ્યક્તિ ઉતરે છે, પાછળથી એક વ્યક્તિ બદલે છે. આ બધું સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે. આપને શું લાગે છે હવે તથ્ય શું આમાં સામે પોલીસ શું કાર્યવાહી કરશે? એસપી ચૌહાણ સામે અત્યાર સુધી તપાસ નથી તો હવે શું દબાણ કરવામાં આવે છે? નહીં, આ ખોટા આક્ષેપો છે અને આ બાબતે પોલીસ દ્વારા હજુ સુધી આ કન્ફ્યુઝન હતું એટલા માટે જ કોઈને નોટિસ આપવામાં આવી નથી અને કોઈને માણસને અટક કરવામાં આવ્યું નથી. અને ફરિયાદી પાસે જે પણ ફૂટેજ હોય અથવા જે પણ કોઈ નવા તથ્ય હોય આના આધારે પોલીસને ઇન્ફોર્મ કરે અને આના આધારે કાર્યવાહી કરવામાં આવે. હજુ સુધી કોઈનું નિવેદન લેવામાં આવ્યું નથી. અત્યારે સાહેબ વાત કરી રેકોર્ડિંગ આપવું, એને કીધું કે મારે પોલીસને જે નિવેદન આપવાનું હતું મેં આપી દીધું છે. પ્રવીણસિંહ એવું કહ્યું. કાર રાજેશ કુમાર મહેતા નામના વ્યક્તિની માલિકીની છે. 22 તારીખે સીસીટીવી આપને મળી ગયા સાહેબ, નથી લાગતું આ તપાસમાં ક્યાંક ઢીલાસ રાખતી હોય પોલીસ? તપાસ ઉપર જે તપાસ કરતા અમલદાર છે એમના ઉપર આક્ષેપો થયા એટલે તપાસ કરતા અમલદાર ચેન્જ કરી દેવામાં આવ્યા છે અને પીએસઆઈ કક્ષાના બીજા અધિકારી નિયુક્ત કરી દેવામાં આવ્યા. હજુ સુધી કોઈનું નિવેદન લીધું નથી. પ્રવીણસિંહ છે એટલે પોલીસને ગેરમાર્ગે દોર્યા છે કે હું ડ્રાઈવર હતો
તો પ્રવીણસિંહ ઉપર કાર્યવાહી કરશો? પ્રવીણસિંહ